ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે બી આપણે થોડાક વધારાના પ્રોબ્લેમ્સ કરીએ. જે લોકોને ગુજરાત બોર્ડમાં પહેલાં કરવાની જરૂર પડતી હોય એ કરવું. આ થોડાક એડવાન્સ લેવલના છે, ડિફિકલ્ટ નથી, પરંતુ વિધાઉટ ધ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ચેપ્ટર તમને મુશ્કેલ લાગે. બીજું, તમને જે સ્મોલ ક્વેશ્ચન્સ હોય એ બધા તમારી જાતે કરતા શીખો, જેથી કરીને વધુ ક્વેશ્ચન તમને સોલ્વ કરવાની પ્રેક્ટિસ થાય. અહીં આપણે ક્રિટિકલ થિંકિંગ કે અન્ડરસ્ટેન્ડિંગવાળા ક્વેશ્ચનનું ડિસ્કશન કરીએ છીએ અને બંને મીડિયમમાં ચાલે એવો આપણે પ્રયત્ન છે. At a point on the screen directly in front of one of the slits, find the missing wavelength. એટલે અહીંયા આગળ મિસિંગ વેવલેન્થ કઈ હશે તો તરત આપણે ક્વેશ્ચન થાય મિસિંગ વેવલેન્થ કઈ હશે, તો કે ધોઝ who give destructive interference because of the path difference. એટલે પથ તફાવતને કારણે જો ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ થાય તો એ વેવલેન્થ એબ્સન્ટ હશે અને કન્સ્ટ્રક્ટિવ હશે એ બધી પ્રેઝન્ટ હશે. સો ટોટલી ડિપેન્ડ્સ ઓન પાથ ડિફરન્સ, એટલે કે પથ તફાવત ઉપર આધાર છે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે, ધીસ ડિસ્ટન્સ ઇઝ વાય. ઓકે, તો વાય ડી અપોન ડી ઇઝ ઇક્વલ ટુ પાથ ડિફરન્સ. ઓકે, આઈ સે ડેલ્ટા એક્સ. અને ડેલ્ટા એક્સ કેટલું હોવું જોઈએ તો આપણે જાણીએ છીએ કે ઇટ મસ્ટ બી 2n-1 લેમ્બડા બાય 2 ફોર ડિફરન્ટ વેલ્યુ ઓફ n. તમને જુદા જુદા આન્સર આવે જો વેવલેન્થ આપણે શોધી શકીએ જુદી જુદી એનની વેલ્યુ માટે. તો આ પછી કોન્સ્ટન્ટ રહેવાનું છે, એટલે તમારે લેમ્બડા બદલે ઇફ યુ ચેન્જ ધ એન. અને જો લેમ્બડા મારું ફિક્સ રહેતું હોય, એન બદલે તો મારું શું બદલાશે? વાય બદલાશે. ઓકે, વાય વિલ ચેન્જ. અહીંયા આપણે લેમ્બડા શોધવાનું છે. સો હિયર યુ કેન સી ધેટ વોટ ઇઝ યોર વાય, તો ઇટ ઇઝ ડી બાય 2. સો ડી બાય 2 ડી અપોન ડી is equal to 2n-1 lambda by 2. Okay, and therefore what is my lambda? This 2 is cancelled out. This become d square upon 2n-1. Okay, see, y મારું કોન્સ્ટન્ટ રહેશે, d constant, capital D constant, n and lambda variable છે. So for different value of n we find the wavelength. So first we put n is equal to 1, so I am getting d square and one more d is there. Okay, yes. So n is equal to 1, so d square by d, that is first wavelength, that is absent. એનાથી નાની કહે છે n is equal to 2, so it become d square upon 3d, that is absent over here. Then d square by 5d. This all wavelength are absent here. આ બધી absent wavelength નો ડિસ્ટ્રક્ટ ઇન્ટરફેરન્સ હશે એટલે મને wavelength એ કલર જોવા મળશે નહીં. અને જો મને એવું કીધું હોત કઈ wavelength પ્રેઝન્ટ હશે તો મારે શું કરવું પડશે? વિચારી લો, 1 મિનિટ માટે સ્ટોપ કરીને વિચારવાનું, પછી આગળનું જોવાનું. તો તમે વિચાર્યું છે instead of 2n-1 I should put n lambda for different value of n, and I can calculate lambda for present. Okay, using this n is અહીંયા જુદી જુદી વેલ્યુ મૂકીને અહીંયા આગળ n lambda only n આવશે, એટલે તો d upon lambda આવશે, સોરી d upon d આવશે, then d upon 2d, d square મતલબ. તો અલગ અલગ વેલ્યુ અહીંયા હું મૂકીશ એટલે મને એ આન્સર આવી જશે. બરાબર છે, n લેમ્બડા આવશે. તો એ બધી પ્રેઝન્ટ વેવલેન્થ અહીંયા આવશે, એ કલર અહીંયા મિક્સ થશે. હજુ યાદ કરી લઈએ, અહીંયા હું જોતો શું આવે, જો બે વ્હાઇટ કલર હોત તો અહીંયા વ્હાઇટ આવે જ ને,
અને આપણે એવું કીધું હતું કે સેન્ટર મેક્સિમા શોધવા માટેના કન્ડિશન ઇફ યુ ઇલ્યુમિનેટ, જો આપણે બંને સ્લિટને વ્હાઇટ લાઇટથી ઇલ્યુમિનેટ કરીએ તો જ્યાં આગળ વ્હાઇટ સ્પોટ મળે એ મારું સેન્ટ્રલ મેક્સિમા હોય, અને જે ઉપર જે મિક્સિંગ બધું દેખાતું હોય એવું બને. તો આ એને લગતો ક્વેશ્ચન છે, તમને યાદ આવી ગયો છે, આવું આપણે ડિસ્કશન કર્યું હતું. હવે અહીંયા પોઝિશન ગમે આપેલી હોય, વોટ એવર ધ પોઝિશન, અહીંયા આગળ આપણે y ઇઝ ઇક્વલ ટુ શું લીધું, d/2, એટલે અહીંયા d/2 લીધું હતું, y ઇઝ ઇક્વલ ટુ d/2, રાઈટ. પણ અહીંયા પોઈન્ટ આપ્યું હોય તો એકોર્ડિંગલી વી મેક ધ ચેન્જીસ. તો તમે કેવી રીતે સમજવા પ્રયત્ન કરો કે સપોઝ ધીસ ઇઝ d/4, તમારે અહીંયા d/4 સબસ્ટિટ્યુટ કરવું પડે અને એકોર્ડિંગલી વિલ ડિફરન્ટ ધ વેવલેન્થ. ઓકે, તો એક સારો ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન થોડાક હાઈ લેવલમાં પૂછાતા હોય. અહીંયા વેલ્યુ નથી આપેલી, સપોઝ વેલ્યુ મે બી ગિવન સ્મોલ d and capital D, so you can calculate numerical value of the wavelength which are the absent. Okay, very good question. Then I go for next. In young double slit experiment છે, okay, light की fall થાય છે 600 nanometer and separation is 0.1 millimeter. What is the highest order of maximum intensity? એટલે મહત્તમ તીવ્રતા જે મળે છે એનો મહત્તમ ક્રમ કયો હશે? And screen is placed at 3 meter. Okay, so this is the slit, okay, and here is the screen, and this is 3 meter. અહીંયા 0 ક્રમ મળે, પછી ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર and so on. We don't know how many. So this screen can be extended up to infinity. તો આપણે એ થીટા કેટલું મારે થાય, 90 થઈ જાય. ઇન્ફાઇનાઇટ મીન્સ 90. ઓકે, સો મેક્સિમાની કન્ડિશન કીધી છે d sin theta is equal to n lambda. તો થીટાની વેલ્યુ બદલાવતો જાઓ, સો accordingly I get different value of n. So maximum possible value of theta is 90, and so I get d is equal to n maximum lambda. Correct? Okay, with theta is equal to 90 degree, and therefore n max is equal to d upon lambda. What is our d? That is 0.1 mm. 0.1 into 10 raised to minus 3 meter, and wavelength is 600 nanometers, so into 10 raised to minus 9. So you can simplify this. So 10 raised to minus 4, this to minus 7, minus to minus 4, and plus 7, and this is 1 upon 6. So 0.166 into 10 raised to 3 means it is 166. તો જે લાસ્ટ મેક્સિમમ મળશે એ મને કેટલી મળશે, 166 ઓર્ડર. તો ટોટલ કેટલી થાય, પાછી એવો ક્વેશ્ચન સપોઝ પૂછવા, પૂરું થઈ ગયું અત્યારે, અને સ્ક્રીનને હું દૂર લઈ જાઉં તો ઇફ ઇવન આઈ ટેક ધ સ્ક્રીન અવે, તો તમે યુ કેન સી ઇન ધ ફોર્મ્યુલા ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન ધીસ કેપિટલ ડી, સો ઓર્ડર વિલ નોટ ચેન્જ. આ ક્વેશ્ચનનો આન્સર પૂરો થઈ ગયો. હવે એનાથી આગળ આપણે ડિસ્કશન કરીએ. How many total maxima? How many maxima? Okay, so 166 up, 166 down, and the center one. So total becomes 166 multiplied by 2 plus 1. ये आंसर आवे. Okay, and minima કેટલી મળશે? તો એનાથી એક ઓછી, એનાથી એક ઓછી મળશે. જે આન્સર આવે એનાથી 166 મલ્ટીપ્લાય બાય 2 ઓનલી. તો આવી રીતે એક ક્વેશ્ચન છે, એના પરથી આપણે બીજો ક્વેશ્ચન બી આપણે વિચારી શકીએ. ઓકે, તો ફરી વખત યંગ પ્રયોગ એક્સપેરિમેન્ટ છે, હું શોર્ટમાં ગુજરાતીમાં લઈ ગયું. તો આ ડી જે S1 S2 વચ્ચે, વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન S1 S2 સો ધેટ વી ગેટ સેકન્ડ ઓર્ડર મેક્સિમા, એનાથી વધારે મળે નહીં. ઓકે, સો હાઉ વી કેન ડુ કેલ્ક્યુલેશન? તો વી નો d sin theta is equal to n lambda for maxima.
અને n ની મેક્સિમમ વેલ્યુ કેટલી મળે છે 2 અને 2 મેક્સિમમ મળે છે એનો તો sin થીટા કેટલો હોવો જોઈએ 1 મેક્સિમમ નંબર એટલે કે sin થીટા મેક્સિમમ વેલ્યુ કેટલી છે 1 છે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 સો d ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા બહુ સિમ્પલ છે પણ ઘણી વખત આપણને ગોટાળા થઈ જાય અને ક્વેશ્ચન સમજવામાં એવું બીજું ફેર નથી પડતો હોતો સમજવામાં સો વી ગેટ 11,000 એંગસ્ટ્રોમ આન્સર બીજામાં આવી નાની ભૂલો થવાની શક્યતા હોય છે બીજી ભૂલો ના થાય થોડું આવડી ગયા પછી ઓકે તો ડી ઇઝ ધીસ વન હવે આને થોડો બીજી રીતે ક્વેશ્ચન પૂછ્યો હોત મેક્સિમમ 5 શલાકાઓ મળે પ્રકાશિત તો એક તો અહીંયા મળશે બીજી અહીંયા મળશે ત્રીજી અહીંયા મળશે ચોથી અહીંયા અને 5 સેમ ક્વેશ્ચન can be asked in different way instead of asking order is 2 instead of maximum bright fringes will be 5 what is D તો એ આન્સર એનો એ જ આવશે અહીંયા માત્ર ક્વેશ્ચન પૂછવાની સ્ટાઇલ બદલાની છે મિનિમા 4 તો here is one minima here is second minima third minima and fourth minima તો બી આન્સર આનો જ આવશે ઓકે ફોર્થ મિનિમા 4 મિનિમા દેખાતી હોય તો અથવા તો 5 મેક્સિમા મળતી હોય તો તમારો આન્સરમાં કોઈ ફેર પડતો નથી બી કેરફુલ go for next sorry two coherent source coherent એટલે સુસંબદ્ધ light intensity ratio beta એટલે means I1 upon I2 is beta એવું તમને આપેલું છે produce interference prove that in interference pattern this equal to that I max means જે constructive I means destructive આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એટલે આપણે પહેલા બી કર્યા છે હજી આપણે પ્રેક્ટિસ કરી લઈએ તો ક્યાં મને I max મળશે કે વેર એમ્પ્લિટ્યુડ એડ થાય ત્યાં આગળ તો I max is proportional to A1 plus A2 square and I mean હું નીચે લઈ લો સીધે સીધું તો I mean is A1 minus A2 square okay I remove this proportionality so I write A1 as well as A2 so intensity is proportional to amplitude square it means that A1 proportional to root I1 બરાબર and A2 proportional to root I2 અથવા સ્ક્વેર કહો તો સ્ક્વેરથી થઈ શકે તો એ આપણે શોધી કાઢવું છે I max upon I mean so this you can write as A1 square થોડું શોર્ટ કાઢવા પછી ટ્રાય કરીએ તો હું A2 વડે ડિવાઈડ કરી નાખું સો A1 upon A2 plus 1 square upon A1 upon A2 minus 1 square આવું લખી શકીએ આપણે સો A1 upon A2 શું થઈ જશે અહીંયા તમે જુઓ તો બીટા છે તો રૂટ બીટા થશે સો રૂટ બીટા plus 1 square upon root beta minus 1 square સમજમાં આવ્યું so this we can now expand it so A plus B whole square so root beta square means beta plus 2 root beta plus 1 upon beta minus 2 root beta plus 1 આવું આપણી પાસે આવી જશે now I want I max minus I mean so this is nothing but I max upon I mean અને આ જે ફોર્મ્યુલા આવવાની છે ને એ રેસિપ્રોકલ ઓફ વિઝિબિલિટી આવવાની છે સો I max minus I mean તો આમાંથી અમારે સબસ્ટ્રેક્ટ કરવું છે બીટા બીટા કેન્સલ 1 1 કેન્સલ થઈ જશે સો યુ વિલ ગેટ 4 રૂટ બીટા અને ડિવાઇડમાં શું કરવાનું છે I max પ્લસ I mean તો બે આપણે એડ કરશું તો 2 બીટા થઈ જશે
and this will cancel out plus 2. So again 2 is common, so we get 2 root beta upon beta plus 1. So this is our required formula. And આ ફોર્મ્યુલાના ફોર્મમાં યાદ રાખજો કારણ કે આના આધારે ક્વેશ્ચન આવતા હોય છે. And if Imax equal to I means both the intensity same, so beta is equal to 1, beta equal to 1, so this is 1, 1, so you will get answer 1 of this one. Okay. And if this is very large compared to this one, તો શું થશે? Beta is large value, beta is larger, so you neglect that one. તો તમને કંઈક જુદો આન્સર આવશે. મેક્સિમમ વિઝિબિલિટી કેટલી હોય છે? તો કે 1. મેક્સિમમ વિઝિબિલિટી ઇઝ 1. કમ્પ્લીટ ડાર્ક, કમ્પ્લીટ બ્રાઇટ હોય ક્યારે પોસિબલ? ઇફ A1 is equal to A2 and I1 is equal to I2. ઓકે, બીટાની વેલ્યુ કેટલી થશે? 1. તો બીટા અહીંયા B1, અહીંયા B1, 2 કેન્સલ થઈ જશે. સો યુ ગેટ 1. ન્યુમેરિકલ વેલ્યુ બી આપેલી હોય, અહીંયા બીટા કીધું, ઇન્સ્ટેડ કોઈ વેલ્યુ આપેલી હોય, સપોઝ 3 or 9 વોટ એવર ઇટ મે બી, તો તમે આ મુજબ કેલ્ક્યુલેશન કરી શકો. આ ફોર્મ્યુલાનો બીજો ઉપયોગ પણ કરી શકાય, એ પણ આપણે ક્વેશ્ચન આમ તો ડિસ્કસ કરેલા છે. ઓકે, 2 coherent point source S1 and S2 with separation 2 lambda. So this distance is 2 lambda. And wavelength emission is lambda. આમાંથી બી વેવ બહાર આવે છે, આમાં બી આવે છે. The separation between the source is 2 lambda. Okay. Consider a line passing through S2. આમાંથી લાઈન એક પાસ થાય છે, which is perpendicular S1 S2 એટલે perpendicular છે. Find the position of the farthest and nearest. તો અહીં દૂર હું જાઉં તો કેટલા દૂરમાં દૂરનું મિનિમા અને નજીકમાં નજીકનું મિનિમા મારે શોધવાનું છે. ઓકે, તો પહેલા તો મિનિમા મળે ક્યાં આગળ અને મેક્સિમા ક્યાં મળશે? તો હું એક અહીંયા પોઈન્ટ લઈ લઉં છું. ફોર ધીસ પોઈન્ટ ઇઝ ધેર. સો વોટ આઈ ડુ, આઈ ટેક વન રે કમિંગ ફ્રોમ હિયર એન્ડ કમિંગ ફ્રોમ હિયર. તો એનો પાથ ડિફરન્સ કેટલો થશે? આઈ કેન ફાઇન્ડ ધીસ પાથ ડિફરન્સ. ઓકે, તો અહીંયા મિનિમમ મળતું હોય છે, મિનિમમનો જેમ હું દૂર જઈશ ને એમ પાથ ડિફરન્સ વિલ ડિક્રીઝ. અહીંયા પાથ ડિફરન્સ, ધારો કે અહીંયા જ હું પોઈન્ટ વેરી ક્લોઝ, તો S1 માંથી નીકળ્યું બાજુમાં જ છે અને S1 માંથી નીકળ્યું આમ આવશે, તો યુ કેન સે ધ પાથ ડિફરન્સ ઇઝ 2 લેમ્બડા, નજીકમાં નજીક. જેમ હું દૂર જઈશ એમ મારો પાથ ડિફરન્સ ડિક્રીઝ થશે અને વન્સ ઇટ બીકમ્સ લેમ્બડા બાય 2. તો અહીંયા આગળ જ્યારે લેમ્બડા બાય 2 થઈ જશે ને, એનાથી નાની વેલ્યુ પોસિબલ નથી ટુ ગેટ ડિસ્ટન્ટ ઇન્ટરફેરન્સ. તો આ મારું ફાર્ધેસ્ટ હશે, દૂરમાં દૂર. અને અહીંયા આગળનું પોઈન્ટ ત્યાં આગળ પાથ ડિફરન્સ ઇઝ 2 લેમ્બડા. તો 2 લેમ્બડાથી મોર દેન 2 લેમ્બડા માટે મિનિમા પોસિબલ નથી. તો 2 લેમ્બડાની પહેલા કયું મિનિમા પોસિબલ બને? તો કે 3 લેમ્બડા બાય 2. સમજમાં આવ્યું? સો 1 is લેમ્બડા બાય 2, that is the farthest, and 3 લેમ્બડા બાય 2 is the nearest. એટલે આમાં ખરેખર બે જ મિનિમા પોસિબલ બન્યા છે. અહીંયા જો વેલ્યુ જુદી હોય, 3 લેમ્બડા હોય, સપોઝ 3 લેમ્બડા, તો farthest લેમ્બડા બાય 2, નિયરેસ્ટ મારું કયું બને? 5 લેમ્બડા બાય 2. ઇન્સ્ટેડ ઓફ ધીસ ઇઝ 3 લેમ્બડા સપોઝ. તો દૂરમાં દૂર કયું? લેમ્બડા બાય 2 એ બને. અને નિયરેસ્ટ મારું કયું બનશે? 5 લેમ્બડા બાય 2. અન્ડરસ્ટુડ? અહીંયા 5 લેમ્બડા હોય સપોઝ, તો દૂરમાં દૂર મારું કયું આવે? લેમ્બડા બાય 2. અને નિયરેસ્ટ મારું કયું આવે? હવે તમને ખબર પડી ગઈ છે, 5 લેમ્બડા કરતા ઓછું હોવું જોઈએ, મીન્સ 7 લેમ્બડા બાય 2, લાઈક ધેટ. અત્યારે આપણે આપ્યું છે 2 લેમ્બડા. સો યુ કેન ડુ કેલ્ક્યુલેશન ફોર ધીસ એન્ડ યુ કેન ડુ કેલ્ક્યુલેશન ફોર ધીસ. ઓકે, તો વોટ ઇઝ ધ પાથ ડિફરન્સ? તો આપણે પાથ ડિફરન્સ ઇઝ S1P minus S2P is path difference. Okay, and that is lambda by 2. આના માટે દૂર માટે. What is S1P? I can calculate. This is 2 lambda square. This is D square.
અને એનું સ્ક્વેર રૂટ માઇનસ એસ ટુ પી દેટ ઇઝ ધ ડી. એકચ્યુઅલ પી અહીંયા છે પણ મેં ગમે ત્યાં લઈ શકું. સો ધીસ ઇઝ ડી ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2. સો નાવ આઈ હેવ ટુ સિમ્પ્લિફાય, નથિંગ મોર દેન દેટ. મારે ડીની કેલ્ક્યુલેશન કરવાની છે. સો આઈ હેવ ટુ મેક ધ ફોર્મ્યુલા સબ્જેક્ટ. તો હું થોડું સિમ્પ્લિફાય કરવા માટે શું કર્યું, 4 લેમડા સ્ક્વેર થશે પ્લસ ડી સ્ક્વેર એન્ડ ધેન રૂટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, લેમડા બાય 2 પ્લસ ડી. અમારે ડી શોધવાનું છે એટલે કોઈ પણ હિસાબે મારે આને સ્ક્વેર રૂટ કાઢવું પડશે. સો આઈ મેક ઇટ સ્ક્વેર. I can make this square. So what you will get, 4 lambda square plus d square is equal to, આનું સ્ક્વેર કરશો તો શું છે, લેમડા સ્ક્વેર બાય 4 પ્લસ 2 લેમડા બાય 2 ઇન્ટુ ડી પ્લસ ડી સ્ક્વેર. ઓકે, હવે મારે લેમડાને શોધી કાઢવાનું છે. ઓકે, તો મને અને આ બાજુ લઈ લઈશું. This disc is cancel out. Yes, disc cancel out. So now I can do calculation. ભૂલ હોઈ શકે, કેલ્ક્યુલેશન તમારે ચેક કરી લેવાની. ક્યારેક અહીંયા મારાથી મિસ્ટેક થવાની શક્યતા રહે ક્યારેક. This is minus lambda by 4 is equal to lambda into d. One lambda is cancelled. So we'll get this is 16 lambda minus lambda by 4 is equal to d. So which implies that is equal to d, sorry. 15 by 4 lambda is your farthest distance આવશે. 15 by 4 lambda. જો lambda તમને આપેલા હોય તો તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેવાની છે. અધરવાઇઝ this is your answer. અને નીરેસ્ટ માટે મારે શું યુઝ કરવું પડશે, અહીંયા 3 lambda by 2 યુઝ કરવું પડશે. I have to use 3 lambda by 2. તો થોડો આન્સર જુદો આવશે. સમજમાં આવ્યું? તો સબસ્ટિટ્યુટ, you replace the lambda by 2 ની જગ્યાએ મારે શું 3 lambda by 2 and you do calculation for d prime. તો એ થોડો આનાથી નાનો આન્સર આવશે. This is larger and this one will be smaller. ઓકે, તો આવી રીતે કેલ્ક્યુલેશન કરી શકે. Two source S1 and S2 emit a light wavelength 600 nanometer are placed at distance apart. So this distance is given. Detector can be moved on this line from here to here, which is perpendicular to S1 S2. Here the detector આમ જાય છે. What would be the minimum and maximum path difference at the detector as it moves along line S1 S2? તો પહેલા ડિટેક્ટર અહીંયા હોય, તો આ લાઇટને અહીંયા આવવાનું છે, આ લાઇટ અહીંયા ને અહીંયા છે. સો પાથ ડિફરન્સ કેટલો થશે, ડી જેટલો. વેરી સિમ્પલ. મીન્સ ડી ઇઝ ઇક્વલ ટુ 10⁻² સેન્ટીમીટર. હવે જેમ આ દૂર જશે એમ આ રે અહીંયા આવશે, આ રે અહીંયા આવશે, આ રે અહીંયા આવશે, આ રે અહીંયા આવશે. તો યુ કેન સી દેટ પહેલા પાથ ડિફરન્સ એટલો હતો, હવે પાથ ડિફરન્સ થોડો ઓછો થયો, પાછો ઓછો થયો, પાછો ઓછો થયો. ઇફ ઇટ ઇઝ એન ઇનફાઇનાઇટ then it becomes 0. So path difference equal to 0 at infinite. So this is the answer for maximum and this is for minimum. આમાં ઘણી રીતે ક્વેશ્ચન એમ બી બનાવી શકાય કે સપોઝ ઇટ ઇઝ મૂવિંગ ફ્રોમ હિયર ટુ હિયર, તો કેટલા મેક્સિમા મિનિમા મળ્યા. તો અહીંયા આગળ ડી ને કરસ્પોન્ડિંગ મારે કેલ્ક્યુલેશન કરવાની, અને ઇનફાઇનાઇટ 0, તો 0 મીન્સ મેક્સિમા. તો ડી જેટલું પાથ ડિફરન્સ અહીં થાય, હાઉ મેની ટાઈમ્સ એન લેમ્બડા, તો યુ કેન કેલ્ક્યુલેટ એન. તો અહીં વચ્ચે કેટલા મેક્સિમા મળ્યા હોય એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, કેટલા મિનિમમ મળ્યા હોય એ પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. આ સાઇડ પ્રોડક્ટ કહું છું, આ ક્વેશ્ચનની સાઇડ પ્રોડક્ટ. તો અહીંયા આગળ જો ડી ઇન્ટીજર મલ્ટિપલમાં એન લેમ્બડામાં હશે, ઇન્ટીજર મલ્ટિપલમાં, તો અહીંયા મને બ્રાઇટ મળશે, એનમાં બી બ્રાઇટ મળશે. પછી વચ્ચે કેટલા મળશે એનું કેલ્ક્યુલેશન એન ઉપરથી મને મળી જશે. સમજમાં આવ્યું? તો જો આ ઇન્ટીજર અત્યારે ઇન્ટીજર હશે, આ ઇન્ટીજર, તો સમજો ને અહીંયા બ્રાઇટ મળે છે, અને દૂર જાય છે 0 થઈ જવાનું છે, પાથ ડિફરન્સ 0, તો બી મને બ્રાઇટ મળવાનું છે. તો વચ્ચેના ઘણા બધા પોસિબલ વેલ્યુ હશે જ્યાં આગળ ડી વેરી થતું હોય, ડી નહીં, પાથ ડિફરન્સ વેરી થતો હોય, અને એકોર્ડિંગલી પાથ ડિફરન્સ વી ગેટ ડિફરન્ટ એન.
તો એ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાય. ઓકે, અહીં પાછા આવી જઈએ. સો ધીસ ઇઝ મિનિમમ એન્ડ મેક્સિમમ. એન્ડ વન મોર ક્વેશ્ચન, લોકેટ ધ પોઝિશન ઓફ ધ ફાર્ધેસ્ટ મિનિમમ ડિટેક્ટર. તો દૂરમાં દૂર જે છે એ મિનિમાનું ક્યાં આગળ મને મળશે, તો એ આપણે આગળના પ્રોબ્લેમમાં કીધું એ λ/2 જેટલો પાથ ડિફરન્સ છે. So path difference is equal to λ/2, then you can have minima. તો path difference ની ફોર્મ્યુલા આપણે આગળ જોયું તો એ મુજબ S2p minus S1p is equal to λ/2. And now you can do calculation for S2p. What is S2p? Okay, this square, d square plus from here to here d square, then it is square root minus d square, sorry, minus d only, is equal to λ/2. Understood? So you have given wavelength, તો આમાંથી મારે d ની ફોર્મ્યુલા શોધવાની અને you can do substitution. તો મને લાસ્ટ જે મને મિનિમમ મળવાનું છે મળી જશે. એની પહેલાનું જે મિનિમમ હશે કેવું હશે આપ વિચારતા જાઓ. અહીંયા મિનિમમ હશે λ/2 એ હશે. એની પહેલાનું મિનિમમ કેવું હશે 3λ/2 એ. એની પહેલાનું મિનિમમ કેવું હશે 5λ/2 એ. ક્યાં સુધી એવું કરવાનું? આ d કરતા વધવું ન જોઈએ. આગળના પ્રોબ્લેમ કીધું હતું ને અહીંયા આગળ મતલબ. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ થોડુંક તમારું દિમાગ વાપરવાનું છે અને એ ટાઈપના ક્વેશ્ચન છે. ઓકે, two coherent sources emit light waves which superpose at a point where this can be expressed as this one. બે વેવ છે ટૂંકમાં, એક વેવ આ છે, બીજું વેવ આ છે. અહીંયા તમે જો I0 અને here 2E0 એટલે ઇન્ટેન્સિટી બંનેની કેવી છે ડિફરન્ટ છે. જો ઇન્ટેન્સિટી સેમ હોય તો મેક્સિમમ મારું કેટલું મળે 4I0, પણ જો ઇન્ટેન્સિટી ડિફરન્ટ હોય તો મારે કેલ્ક્યુલેશન અલગથી કરવી પડે. એવું મેં પહેલાં થિયરીમાં કીધું હતું, અહીંયાનો યુઝ કરવાનો છે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે I resultant is equal to I1 plus I2 plus 2 root I1 I2 cos delta. જ્યારે તમે ડેલ્ટા નક્કી કરતા હોય તો બંને સાઇન ફંક્શનમાં હોવા જરૂરી છે અથવા કોસમાં, બે ફંક્શન સરખા હોવા જરૂરી છે. એક સાઇનમાં બીજું કોસ હોય તો ન ચાલે. ઓકે, તો અહીંયા સાઇન છે, અહીંયા બી સાઇન છે, અહીંયા π/2 પ્લસ π/4 પ્લસ, અહીંયા π/4 માઇનસ, means phase difference is π/2. So here delta is equal to π/2. Okay, what is I1? Okay, I1 is equal to root E0. Sorry, E0 square થાય. And I2 is your 4E0 square. Okay, તો રિઝલ્ટ મારું કેટલું થશે હવે? તો અહીંયા હું વેલ્યુ સબસ્ટિટ્યુટ, I1 is E0 square plus 4E0 square plus cos π/2 આવશે, so it is 0, so it is 5E0 square. So I resultant મારું કેટલું આવશે 5E0 square. અને હું I0 કહું છું, તો આનું હું એમ કહી શકું 5I0. E0 આપણે this is 2E0, તો આનું 5I0 જેટલી ઇન્ટેન્સિટી મળશે. કારણ કે એકની કેટલી છે 1 છે, બીજાની ડબલ છે. બે જો સરખી હોય તો મને 4 મળવાનું, તો અહીંયા આગળ 2 છે, અહીંયા આગળ એની હાફ છે, so it is 5I0. તો ઇન્ટેન્સિટી will be 5I0. Okay, so this is very simple question છે એમ તો, પણ જ્યારે આવું તમને આપેલું હોય તો યુ હેવ ટુ કન્વર્ટ ઇન સેમ ફંક્શન. સાઇન છે તો સાઇનમાં જવું જોઈએ.